નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના થેરવાડા ગામના ખેડૂતો અને પશુપાલકોએ વિસ્તારની પાણી સમસ્યાના નિરાકરણ માટે કરવામાં આવેલી કામગીરી બદલ મંત્રીશ્રી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો। ગામમાં પાણી સંચય અને જળ વ્યવસ્થાપન માટે 4 તળાવો નીમ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેના કારણે સુજલામ સુફલામ યોજના અને પાઇપલાઇન દ્વારા પાણી સંગ્રહમાં લાભ મળશે। ઉપરાંત 2 તળાવોમાં નર્મદાનું પાણી ભરવા માટે પાઇપલાઇન પણ મંજૂર કરવામાં આવી છે, જેથી ખેડૂતો અને પશુપાલકોને સિંચાઈ માટે રાહત મળશે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ માળીના સતત પ્રયાસોથી વર્ષો જૂની પાણી સમસ્યાના નિરાકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે, જેનાથી ખેતી અને પશુપાલન ક્ષેત્રને મોટો લાભ મળશે। અહેવાલ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।